જૂન મહિનામાં મારા ભાઈના ઘરે વાસ્તુ હતું ત્યારે હું ગઈ હતી. ત્યારે મેં ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરની ટૂર કરેલી અને ગ્રાઉન્ડ ફ્લોર મિસિંગ હતો, જે આજે પરેશભાઈએ પૂરો કર્યો, જેથી ફૂલ હાઉસ ટૂર તમે જોઈ શકશો. ગ્રાઉન્ડ ફ્લોર પરથી સેકન્ડ ફ્લોર પર લિફ્ટમાં આવી શકે એવું છે. પછી અહીંથી આપેલા બતાવી દેજો, ઓપન લોન્ચ નીચે આખો. અત્યારે તો શું કંઈ ફ્લાવરનું ડેકોરેશન કર્યું જેટલું ફાઇન લાગે છે ને. ચલો બધું જોડે જોડે બતાવતા જઈશું. રિયલ ફ્લાવર. ચલો માસ્ટર બેડરૂમ, એમાં એન્ટ્રી લઈએ આપણે. થોડી વાર ગરમી સહન કરી લઈશું. અહીંયાથી ઘરમાં ઘર ને એમાં ઘર ને, ઓ માય ગોડ, હવે ભૂલ જ પડી જાય. હવે આ કબાટ ખોલવાનું, આ વોર્ડરોબ આવે, પછી પાછું તમારે ટોયલેટ જો ઇમરજન્સી થઈ ગઈ થોડીક તકલીફ પડી જાય એવું છે. હવે એટલે ઇમરજન્સી તકલીફ પડી જાય છે. એટલે આખો આ શાવર ક્યુબિકલ, આ બધું ટોયલેટ સીટ, અને આ શું છે બોટ ને થાય એ ટાઈપનું છે. તો ભાઈ અમારે યુકે જ જરૂર હોય, તમારે શું ને એવી જરૂર હોય અમે વોટ સીટની. અમારે ભાઈ અત્યારે એટલી ફેસિલિટી નથી યાર વોટ સીટના રિમોટ ને એવી. એ સરસ છે. ટચવાળું છે પણ માથી કેમ નહીં થતું. ઓકે મમ્મી બે ત્રણ ફેસ દેખાય, બ્લુ ને શું રહી કે છે યલો ને દેખાય છે. અહીંથી જીસો ડ્રેસિંગ રૂમની બીજી પૂરી પૂરી. આ ટેરેસ ઓપન ટેરેસ છે. આ કેવી રીતના ડોર ખુલે, મને કોઈને હેલ્પ કરવી પડશે. આવે છે ઉપર કરી પછી આ ખુલશે. હવે ઓકે, આ હવે રહેવા દઈએ યાર, નવી સિસ્ટમ છે એટલે લોક એમ ખરાબ ના કરી નાખો. ચલો અહીંયાથી આપણે જોઈએ. મોબાઈલની ફ્લેશ લાઈટ કંઈક નાખ્યું જ છે, આપણે આવ્યા નથી શ્રી, આપણે જોઈ લઈએ. વાવ, મોગરાનું ના બધું ફ્લાવર બહુ ફાઇન છે. એ રિલેક્સ થવાનું ને મજા કરવાની. અમે જે આવે ને પેલા ભગવાનના દર્શન કરવાની તો બોલી મસ્ત નીલકંઠ વર્ણિ છે એમાં. પછી આ બધા રૂમ ઇન્સ્ટિટ્યૂટ તો છે પણ આ એક કોમન જસ્ટ ટોયલેટ લોક રૂમ છે. આ છે સ્ટડી રૂમ, શ્રેયાનું, તીર્થનું અને ખુશીનું. એક અમને ડોક્ટર બનશે, એક સીએ બનશે ને ક્રિકેટર બનશે. એને તો એ પીચની જરૂર પડશે. આ તો ખબર નહીં કેટલું. પછી આ બધા એના ખાના કબોટ શું કઈ કે વર્લ્ડ ફરવાની છે આખી અમે. આ ફર્સ્ટ ફ્લોર, જે ફર્સ્ટ સેકન્ડ ફ્લોર પૂરો લિફ્ટમાં નથી જતા આવે છે ને આપણે
સીડીથી જ જઈએ. હા, તો ફ્લાવર કેટલા ફાઇન ડેકોરેટ રિયલ છે ને, કેટલું મસ્ત છે. જો આ ફ્લાવર રિયલ છે. બધો ફ્લાવર રિયલ છે, બધું ફાઇન છે. આ એસી ટાવર એસી, બંને ટાવર એસી છે. આ યુઝ કરે મારી ફેવરિટ જગ્યા છે ને ઘરમાં અત્યારે હોય ને કોઈ તો આ જગ્યાએ. અને મસ્ત ઝુમર, એમ મારો ડ્રીમ ઝુમર હોય ત્યારે ઝુમર. એની લાઇટ એટલી ચેન્જ થાય છે કે સેમ એક જ કલર છે, એક જ કલર એક જ કલર છે. બહુ ફાઇન છે. એટલે તો કહું છું એ ફાઇન છે. જો અહીંયાથી જો કેટલું ફાઇન લાગે છે શ્રેયા. જો એ રહી તો જો આ ઉપર ત્યાં આપણે તારા આ બાજુ ફ્લાવર ને જે પેલું છે ને, કેટલું ફાઇન લાગે છે. ચલો હમણાં છે ને હવે હાલ, હવે 2 મિનિટ બેસલો પછી આપણે કિચનની વિઝિટ કરીએ. આવી નાખો તમને બતાવી દીધું. જો મારી મેડમે મારી જગ્યા લઈ લીધી. મારી ફેવરિટ છે, બધાની ફેવરિટ છે. હું કંઈક શ્રેયા એટલે બધાની ફેવરિટ છે. દિલ ખુશ કરી દે એવું. હા, તો શું કહે કે આમ તો ઓપન પ્લાન હતું, પણ શું કહે કાજલને થોડું ચેન્જ કરાવી ના કરાવી, પણ મને આઈડિયા નહીં મળે. સારું છે, મજા આવે છે. ડાઇનિંગ ટેબલમાં આ રંગોળી માટેનું સિતારો કલર કરવાનો છે. ફ્લાવર છે તમારા ઘરમાં શ્રેયા છે રંગબેરંગી. અને આઇલેન્ડ કિચન છે. ચીમની પણ એક સારું છે, ભાવે છે ને શું કહે કે નોઈસ વગરની ચીમની નખાવેલી છે. બાકી મારું આમ દુશ્મન હોય ને તો આ કિચનમાં, એટલે કિચનમાં મારું દુશ્મન હોય તો આ તો કદાચ બધું બપોરે જમવાનું કંઈ બનેલું જરૂર છે. પછી આ બધા યુનિટ છે, કમ્બોટ યુનિટ, માઇક્રોવેવ યુનિટ અને ફ્રીજ. શું કહે કે ભાવે છે એવું ફ્રીજ હતું કાજલ લાગે. ફ્રીજ ખોલવાની જરૂર નહીં, અંદર દૂધ છે, છાશ છે, શાક છે, નહીં જોઈએ આમાંથી જઈને સ્ક્રીન પર બતાવી દઈ. વાઈફાઈ એટલે યુટ્યુબ પણ જોઈ શકે રસોઈ કરતા કરતા મેડમ. ફ્રીઝર અત્યારે જે રહેવા નથી એવા કાલથી ચાલુ થશે, પણ એ પહેલાં ભરાઈ ગયું છે. કાજલ કેવું શું મૂકીશ, એ પહેલાં જ બધું ભરાઈ ગયું છે. ડિશ વોશિંગનો એરિયા અને વોશિંગ મશીન, ડ્રાયરનો એરિયા. આખો આ ઇન્ડિયામાં શું કંઈ કે મોસ્ટ ફેવરેટ બધા પ્લેસ એ છે. અને કિચનમાં આઈ થિંક સ્ટોરેજ બાકી છે. હા, એટલે એક બહુ જ ફાઇન છે. ડાઇનિંગમાં ભગવાન એટલા મસ્ત છે ને, એમ કે મજા પડી જાય ભગવાન છે. સ્માઇલ એટલા સરસ કરે. આમ તો શું કહે થોડોક મેસી છે, પણ ચલો વિઝિટ કરી જ લઈએ આની બી. હવે અમે સ્ટોર રૂમ ક્વિક વિઝિટ. અને આ ફ્લોર પર એક તારો બેડરૂમ બાકી છે ને, ચલો તારા બેડરૂમમાં જઈએ. આ શ્રેયાનો બેડરૂમ. ને શ્રેયા એ ફેર નો કહેવાય કે બધે તારું જ નામ લખ્યું. તમારે ખુશીને ખોટું હું કંઈક લાગ્યું. હવે છે ને 1-2 સ્ટીકરમાંથી કાઢવામાં આવશે ને એકમાં ખુશીનું નામ લખવામાં પણ આવશે એમણે. એટલે શું કહે કે આ શ્રેયાનો ખુશીનો બેડરૂમ છે. મહેંદી વાળો થઈ ગયો શું કહે કે રવાએ મહેંદી ભેગી દીધો. એટલે શ્રેયા ખુશીનો બેડરૂમ છે ને. આ તો અમારા શું કહે કે મમ્મીને એવો કન્ફ્યુઝ થઈ ગયા ક્યાંથી અમારે ટોયલેટ યુઝ કરવા જવું એમ. એ કંઈ બધું પેક છે તો એની રીતના ઓપન થાય. આમાં પણ એવું જ છે. વાવ, બધાથી બેસ્ટ તારા રૂમમાં શું કઈ હોય ને શ્રેયા? હા, ગ્લાસ જોઈ આવજો. એટલો મોટો ગ્લાસ છે ને, હવે ઉપરથી નીચે સુધીનો.
આવો ગ્લાસ ક્યાંય નથી, એટલે એક શ્રેયાના રૂમમાં એક પ્લસ પોઈન્ટ આ છે કે શું કે એનો ગ્લાસ છે. આઈ થિંક આ ખુશીનો છે વોર્ડરોબ. એક આ બાજુનું શ્રેયાનું, અને અહીંયાથી બી શું કે આ બાજુથી એક્ઝિટ છે. આ શ્રેયાના બેડ, આ શ્રેયાની સાઈડ આવશે, પેલું ખુશીની સાઈડ આવશે. અને એ લોકો ઇન્સ્ટિટ્યૂટ અહીંયા છે, એ લોકો ઇન્સ્ટિટ્યૂટ આખું તારી તો સિસ્ટમ જ કંઈક અલગ છે. ફાઇન કલર છે તારા નળનો બોન્ડ સમથિંગ એ લોકોનું છે. રિફ્રેશિંગ એરિયા ફાઇન છે. હવે જઈશું આપણે તીર્થના રૂમમાં. મને અત્યારે આખા ઘરમાં ગમતા હોય આ ફ્લાવર કેટલા ગમે છે ને માય ગોડ. અને હવે અમારે છે ને હું કે તીર્થને કોમન ક્વેશ્ચન, મારા રૂમમાં કોઈ મારું ઇન્સ્ટિટ્યૂટ બતાવી દો. હવે શું કહે કે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવું ને એ આપણે જોઈએ. હવે અમે મને બી કન્ફ્યુઝ છે. હવે કયો ડોર છે એ નથી ખબર. હા અહીંયા છે. આ એનું ઇન્સ્ટિટ્યૂટ છે. આ એનું સાવ ક્યુબિકલ, સિંક, ડેલી રૂટીન અને એનો બેડ. એ આ લોકોનું શું કહે એનો વોર્ડરોબ ફાઇન છે. શેર રૂમમાંથી મસ્ત ગાર્ડન દેખાય છે, પણ ત્યાં ગાર્ડન વ્યૂ નહીં આવે. પેલું ટેરેસ છે ને તો એનો મસ્ત ગાર્ડન વ્યૂ છે. આ કોમન સિંક, લોક રૂમ કોમન. માય ગોડ, આઈ થિંક તારા રૂમમાં મોર દેન 10 ટોયલેટ હશે. બસ આ સેકન્ડ ફ્લોર એટલો છે. હવે અને આ ફર્સ્ટ ફ્લોર. મકાન બતાવીશો તો? હાલ મને ફર્સ્ટ ક્લાસથી બતાવી દે. આખું મકાન બહુ મોટું બનાવ્યો છો તમે. અહીંયા લગભગ બેસવાનું, અહીંયા બધીએ હોલ, અહીંયા એક રૂમ છે. આ મહેમાન આવે પેલા અહીં બેહારવાના. આ મંદિર. આ એક બેડરૂમ છે. લાઇટ ક્યાંથી થાય છે? એટેચ ટોયલેટ હોત છે. અહીંથી પાછું અંદર દરવાજો. બહુ મોટું છે. એક જ રૂમ છે કે બીજો છે? તીતો હજી એક છે. આમાં બાથરૂમ છે. સરસ. આ કોમન ટોયલેટ અને અહીંથી પછી ઉપર. હાલો. આ પાછો હોલ કર્યો. નીચેના તો વિડિયા છે ઓલા છે ઓલામાં. પછી આ મહેમાન કોણ છે? મહેમાનને તોડખાણ કરાવી દીધું. લે હા, અમારા પપ્પા છે, અસ્મિતા ફઈના ભાઈ. હવનમાં ગઈ હતી ત્યારની થોડીકની મારી કઝિન સિસ્ટર ને એ લોકો બધા સાથેની ક્લિપો છે. ફઈ ને બધા ફેમિલી સાથેની.